મોર્નિંગ મિત્રો, કેમ છો? હું કૌશિક પોલરા. આપણે બહુ જ અગત્યના ટોપિક એવા વિદ્યુત ફ્લક્સ ઉપર જઈ રહ્યા છીએ, કારણ કે આ ટોપિક્સ બધા હું અગત્યના એટલે કહું છું કે એ બહુ જ કોન્સેપ્ટ બેઝ છે. પછી એ વિદ્યુતમાં આવશે, વિદ્યુત ફ્લક્સ. ચોથું પાંચમું ચેપ્ટર તો એમાં આવશે ચુંબકીય ફ્લક્સ. આના પરથી જ ગાઉસનો નિયમ વિદ્યુતમાં આવશે, ચુંબકીયમાં આવશે. મતલબ કે એક એવા પોઈન્ટની ચર્ચા કરવા જઈ રહ્યા છે કે જે પોઈન્ટ એકદમ સમજી લેશો તો પછી એ વિદ્યુતનો હોય કે ચુંબકનો હોય, ગાઉસનો નિયમ વિદ્યુતનો હોય કે ચુંબકનો હોય, મતલબ કે આવા ક્ષેત્રો માટે તમે બહુ જ સરળતાથી એમાં ડેવલપ કરી શકશો. તો એવા ટોપિક વિદ્યુત ફ્લક્સ, ટોપિક નંબર 1.10 એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સમજો બરોબર. ટેક્સ્ટ બુકમાં એક વખત વાંચી લેજો, પણ મુદ્દાઓ આટલા અગત્યના છે. આ મુદ્દાઓને તમે માર્જિન પોઈન્ટ કહી શકો. બરોબર, ઘણી વખત એ શબ્દો વાપરતો હું છું કે માર્જિન પોઈન્ટ લખો, અગત્યના મુદ્દા લખો, તો આવી રીતે લખાય. પછી એને કેવી રીતે આપણે વિસ્તૃત કરતા જવાના. હા, બાકીનું જે હોય એ એમ સમજણ માટે કંઈક માહિતી હોય તો એ યાદ રાખવાની જરૂર નથી. બરાબર, એટલે ટેક્સ્ટ બુકમાં તમને લગભગ 3 કે 4 પેજ જેવું મળશે, પણ આ પોઈન્ટને પકડજો એટલે બહુ સરસ રીતે તમે તૈયાર કરી શકશો. અને કોઈ પણ દાખલા કે એમસીક્યુ તમને કે આગળ થિયરીમાં આનો ઉપયોગ આવશે, એ પણ સરસ રીતે ઉપયોગ કરી શકશો. તો ચાલો મિત્રો જઈએ એક સરસ અગત્યના પોઈન્ટ વિદ્યુત ફ્લક્સ, ટોપિક 1.10 ચેપ્ટર પહેલું. તો શબ્દ જે છે ફ્લક્સ, ખાલી એટલાને સમજીએ પહેલા એટલે તમને ખ્યાલ આવે. તો ફ્લક્સ નો મતલબ થાય છે માંથી લંબ રૂપે પસાર થવું. માંથી લંબ રૂપે પસાર થવું મતલબ કે ફ્લક્સ વિદ્યુતનું હોય એવું જ નથી. વિદ્યુત ફ્લક્સનો મતલબ લંબ રૂપે વિદ્યુત બળ રેખાઓ પસાર થવી. ચુંબકીય ફ્લક્સ નો મતલબ લંબ રૂપે ચુંબકીય બળ રેખાઓ પસાર થવી. વિદ્યાર્થીનું ફ્લક્સ મતલબ કે આપેલ બારણામાંથી લંબ રૂપે વિદ્યાર્થીનું પસાર થવું, કે કેટલી સંખ્યા બારણું ખુલ્લું હતું ને લંબ રૂપે પસાર થઈ. એ જ રીતે તમે વિચારો, પાણી વહી રહ્યું છે, પસાર થઈ રહ્યું છે, તો હવે આ પાણી એક આવી ફ્રેમમાંથી કેટલું પસાર થાય. તમે આમ વિચારો, અહીંયાથી આમ પાણી વહે છે, બરાબર, હમણાં વરસાદ પડ્યો તો આમ પાણી વહે છે. હવે પાણી વહે છે આ દિશામાં, બરાબર, આ દિશામાં આ રીતે પાણી વહી રહ્યું છે, બરાબર. આને વહેણને આપણે ધારા રેખાઓ વડે દર્શાવીએ. અને હવે આ પાણી આમાંથી કેટલું પસાર થશે, તો આને આપણે આમ મૂકીએ, તો આ રીતે મૂકીએ ત્યારે આમાંથી કેટલું પસાર થશે, તો એને કહેવાય પાણીનું ફ્લક્સ. પણ જો આપણે એમ કહીએ કેટલા લીટર પસાર થશે, તો કદ ફ્લક્સ. કેટલા કિલોગ્રામ પસાર થશે, તો દળ ફ્લક્સ. રાઈટ, સમજાય છે? ફ્લક્સ એટલે માંથી પસાર થવું. તો હવે આમાંથી આમ લંબ રૂપે પસાર થાય છે, મતલબ કે આ રિંગ જે છે એનું આ ક્ષેત્રફળ છે πr². બરાબર, એટલે અહીંયા આ રિંગ છે, આ રિંગનું ક્ષેત્રફળ છે πr².
આ એનું મૂલ્ય થયું. હવે લંબ રૂપે કેટલું પસાર થાય છે એ આપણે એક વખત જોઈ લઈએ. બરાબર, ગણતરી કરવાની જતી સમજણ જ ખાલી કે આટલું પાણી પસાર થયું. હાલો, હવે તમે વિચારો કે આ રિંગને, આ ફ્રેમને હું ફેરવું. હવે ફેરવું એટલે ગમે એમ ફેરવી શકો છો. જો હવે આમ ફેરવું, તમારી સામે રાખીને આમ ફેરવું, તો તમે જોઈ શકશો કે આમાંથી તમને જે દેખાય છે એ અત્યારે વધુ દેખાશે. પછી આમ ફેરવતો જઈશ તો ઓછું 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 ઓછું, અને હવે એમાંથી કેટલું પસાર થયું? તો કે કાંઈ નહીં, આમ નીકળી ગયું. મતલબ કે આ રિંગને હવે આમ ફેરવી નાખી તો કે આને સમાંતર પસાર થઈ ગયું. આને આમ સમાંતર પસાર થઈ ગયું. આમાંથી કેટલું પસાર થયું? તો કે કાંઈ નહીં. મતલબ કે આ બાજુ વહેણ, આ બાજુ ચાલુ જ છે જેમ છે એમ. આ રિંગ જે છે એ ઈ જ છે, એના ક્ષેત્રફળનું મૂલ્ય પણ ઈ જ છે. રિંગ નાની મોટી નથી થઈ, ફ્રેમ નથી બદલાવી, મૂલ્ય એનું ઈ જ છે. પણ જો હું એની દિશા બદલાવી નાખું, બરાબર, હું એની દિશા બદલાવી નાખું, બરાબર, હવે એમ નહીં અને તમે કહો કે આમ ફેરવું તો જોજો, હવે આમ જોજો, બરાબર. હવે મને આમાંથી જે આ અત્યારે વધુ દેખાય છે અંદરથી, હવે ઓછું થતું ગયું. હવે આમાંથી તો કે હવે આની અંદરથી કાંઈ નથી દેખાતું. તો આને ફેરવ્યું, મતલબ એ થયો કે આના ક્ષેત્રફળની દિશા બદલાવી તો પસાર થતું ફ્લક્સ બદલે છે. એ નક્કી થઈ ગયું. મતલબ થયો કે અહીંયા ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે. એનો મતલબ કે ખાલી આપણે એમ કહીએ કે આ 10 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળમાંથી કેટલું પાણી પસાર થશે? તો તમે કહેશો કે ભાઈ એમ જવાબ ના આપી શકે. તમે કયો એને કેમ મૂકશું? આમ મૂકશું તો વધુ પસાર થશે, કંઈક અંશનો ખૂણો હશે તો ઓછું પસાર થશે, અને બરોબર આમ હશે તો માંથી કાંઈ પસાર નહીં થાય. એટલે જોજો, આમે ફેરવ્યું તો એ જવાબ આવ્યો, આમ ફેરવ્યું તો એ જવાબ આવ્યો. મતલબ કે અહીંયા ક્ષેત્રફળ જે છે એને આપણે સદિશ રાશિ તરીકે લેવું પડે, કારણ કે એના મૂલ્ય ઉપરાંત દિશા પણ અગત્યની છે. દિશા આપણે બદલાવીએ છીએ તો પરિણામ બદલાઈ જાય છે. હવે તમને પ્રેક્ટિકલી શું મળે છે? તો કે આ રીતે વધુમાં વધુ મળે છે, આ ઓછામાં ઓછું મળે છે અથવા 0 મળે છે. તો અત્યારે આપણને ફ્લક્સ, જેને સંજ્ઞા ફાઈ આપીએ, ફાઈ એટલે ફ્લક્સ, તો અત્યારે આ મેક્સિમમ છે, વધુ છે. અત્યારે 0 છે. હવે ફ્લક્સ એટલે માંથી પસાર થતી સંખ્યા. વિદ્યુત ફ્લક્સ તો માંથી પસાર થતી વિદ્યુત બળ રેખાઓ પણ લંબરૂપે. માંથી પસાર થતું પાણી લંબરૂપે. માંથી પસાર થતી વિદ્યાર્થીઓની સંખ્યા, મતલબ કે ફ્લક્સ એ તો કે એ અદિશ રાશિ છે, કારણ કે સંખ્યા છે કે માંથી કેટલી સંખ્યા પસાર થાય છે, અદિશ રાશિ છે. હવે જો હું વિદ્યુત ફ્લક્સની વાત કરું તો વિદ્યુત ફ્લક્સમાં આ વિદ્યુત ક્ષેત્રની બળ રેખાઓ છે. વિદ્યુત ક્ષેત્ર
સદિશ રાશિ છે. ધારો કે આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે, ક્ષેત્રફળ અહીંયા સદિશ છે, પણ આ બેનો જવાબ ફ્લક્સ અદિશ છે. એટલે તમને યાદ આવી જાય 11th કે જો બે સદિશ A અને સદિશ B નો જવાબ નો પરિણામ ગુણનફળ અદિશ હોય તો એવા બે સદિશોના ગુણાકારને ડોટ પ્રોડક્ટ કહેવાય. A ડોટ B અથવા એને લખાય પહેલા સદિશનું માન, બીજા સદિશનું માન અને તેમની વચ્ચે રચાતા ખૂણાનો કોસાઇન ગુણાકાર. જો કોન્સેપ્ટ બરોબર સમજાવું છું, બરોબર ધ્યાન આપજો. 11th નું પણ કોન્સેપ્ટ ક્લિયર કરું છું. આ બહુ જરૂરી છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, ક્ષેત્રફળ પણ સદિશ રાશિ છે. હવે આ ખબર છે કે આ પરિસ્થિતિમાં મહત્તમ અને કયા વિધેય સાથે સંબંધ ધરાવે છે? કોસ વિધેય. તો યાદ છે તમને? આવું એક બીજું સૂત્ર હતું, યાદ આવે તો, કાર્ય બરાબર F ડોટ x. કાર્ય બરાબર બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર. પછી આવું કંઈક હતું કે આ દિશામાં સ્થાનાંતર છે, આ દિશામાં બળ છે, એમની વચ્ચેનો ખૂણો થીટા છે. તો જવાબ અદિશ ક્યારે આવે? જવાબ અદિશ ક્યારે આવે? તો કે બંને સદિશો કોઈ એક દિશામાં લઈએ, એટલે કોઈ એક સદિશને તે જ દિશામાં રાખીએ, કોઈ એક સદિશને તે જ દિશામાં રાખીએ અને બીજા સદિશને એ દિશામાં લઈ જઈએ. બોલ, એટલે x ને આ દિશામાં રાખીએ, f ને આ દિશામાં લઈ જઈએ, તો આ થઈ ગઈ પાસેની બાજુ. પાસેની બાજુ એટલે cos થીટા ઘટક, એટલે થઈ જાય f cos થીટા. અને હવે તમે કહી શકો કે f cos થીટા into x. આ જે દિશામાં છે f cos થીટા એ જ દિશામાં x છે, એટલે f cos થીટા અને x નો જવાબ કેવો આવશે? અદિશ. એટલે કાર્ય અદિશ રાશિ છે. હા, છે ને? આ બધા કોન્સેપ્ટ્સ છે બેટા. તો અહીંયા આ જ વસ્તુ અહીંયા લાગુ પડશે કે આપણે એ જ દિશામાં લઈએ તો કે તો થીટા 0 થાય. વિચારજો, થીટા 0 થાય જો એ જ દિશામાં લઈએ તો, અને જો થીટા 0 થાય તો cos 0 બરાબર 1 થાય. અને 1 કેવી કિંમત છે? મેક્સિમમ. અને વાત એ સાચી આવે છે જ્યારે આપણે આવી રીતે ફ્રેમ મૂકીએ છીએ. આવી રીતેનો મતલબ કે જે ક્ષેત્રની દિશા છે એને આ લંબ રૂપે મૂકીએ છીએ. અહીંયા જોજો બહુ મસ્ત ગોટાળો થશે. શબ્દ વાપરું છું, આ ફ્રેમ પોતે આને લંબ રૂપે મૂકું છું. આને લંબ રૂપે મૂક્યો તો થીટા કેવો કહેવાય છે? તો કે તે થીટા 0 કહેવાય. કા? તો કે cos 0 બરાબર 1. એક મહત્તમ કિંમત છે તો ફ્લક્સ પણ કેવું? મહત્તમ. એનો મતલબ કે ક્ષેત્રફળ દર્શાવતો સદિશ હંમેશા તે પૃષ્ઠને લંબ લેવાય. અને એવો એક ઓબ્જેક્ટિવ ત્રીજા ચેપ્ટરમાં હતો, ત્યારે પણ મેં વાત કરી હતી. પ્રવાહ ઘનતા J બરાબર સદિશ હતી, ત્યારે હતું I બરાબર J ડોટ A. હું આવું છું તમ જા. ત્યાં પણ ક્ષેત્રફળ કેવું લેવાય? યસ, પૃષ્ઠને લંબ રૂપે. એટલે કે જો આપણે
આ પૃષ્ઠ લઈએ, આમ પૃષ્ઠ, તો આ પૃષ્ઠને લંબ રૂપે જે છે તો આ ક્ષેત્રફળ દર્શાવતા સદિશની દિશા છે. એટલે કે આમ પૃષ્ઠ પોતે લંબ છે તો એનો ક્ષેત્રફળ દર્શાવતો સદિશ સમાંતર છે. અને જો પૃષ્ઠ પોતે સમાંતર છે, પૃષ્ઠ પોતે સમાંતર છે તો ક્ષેત્રફળ દર્શાવતો સદિશ ઈ લંબ છે. બરાબર? એટલે અહીંયા બધા લગભગ વિદ્યાર્થી ઘોટાળો કરે, પૃષ્ઠ લંબ રૂપે છે, મૂકે થીટા 90, થીટા 90 એટલે થાય ઘોટાળો, cos 90 બરાબર 0, ફ્લક્સ પસાર થતું નથી. અરે ભાઈ ફિઝિક્સ છે, કોમન સેન્સ વાપર. આ મૂક, આ લંબ રૂપે મૂકીશ તો મહત્તમ પસાર થશે. પ્રેક્ટિકલ સાચું છે. હવે એને વિચાર તો ક્ષેત્રફળ દર્શાવતો સદિશ આમ આવશે. એટલે હંમેશા ધ્યાન રાખો, ક્ષેત્રફળ દર્શાવતો સદિશ હંમેશા તે પૃષ્ઠને લંબ હોય છે. એટલે અહીંયા શબ્દને પકડજો, પૃષ્ઠ પોતે લંબ હોય તો થીટા 0 હોય, પૃષ્ઠ પોતે લંબ હોય તો થીટા 0 હોય, પૃષ્ઠ પોતે સમાંતર હોય તો થીટા 90 હોય. થીટા અહીંયા કેવો થાય 90, જોજો આયો. આ ક્ષેત્રફળ દર્શાવતો સદિશ, આ ઈ પ્લસ 0 છે એ વાત સાચી, પણ શું કામ? કારણ કે થીટા 90 છે, cos 90 બરાબર 0. આમ ક્ષેત્રફળ દર્શાવતો સદિશ હંમેશા પૃષ્ઠને લંબ રૂપે હોય છે. એટલે કે પૃષ્ઠ પોતે લંબ હોય તો થીટા 0 કહેવાય. બરાબર? હવે તમને ત્રીજા ચેપ્ટરનો ઓબ્જેક્ટિવ હવે આવડશે. જોજો, હવે હું પૃષ્ઠને 60 અંશના ખૂણે લઈ જાઉં છું. પૃષ્ઠને પોતાને 60 અંશના ખૂણે લઈ જાઉં છું. આ પૃષ્ઠ પોતે કેટલા અંશના ખૂણે જાય છે? તો કે ઈ 60 અંશના ખૂણે જાય છે. આ પૃષ્ઠ પોતે 60 અંશના ખૂણે જાય છે તો એનો ક્ષેત્રફળ દર્શાવતો સદિશ તો કે ઈ કેટલા અંશના ખૂણે જશે? તો અહીંયા તમને ખબર છે કે આ બંને હંમેશા લંબ હોય છે. સપાટી અને એનો સદિશ હંમેશા લંબ. લંબનો મતલબ બેનો સરવાળો 90. તો પોતે 90 હોય તો થીટા 0 થાય. એમ અહીંયા આ 90 હોય તો થીટા, આ સમાંતર હોય તો થીટા 90 થાય, અને લંબ હોય પોતે તો થીટા 0 થાય. એટલે કે જો પૃષ્ઠ પોતે 60 અંશના ખૂણે હોય તો થીટા 30 થાય. બસ ફરીથી આકૃતિ બતાવું છું કે આ ક્ષેત્રફળ દર્શાવતો સદિશ તો કે આ ઈ ક્ષેત્ર છે. હવે પૃષ્ઠ પોતે આમ છે. પૃષ્ઠ જોજો, હવે આ પૃષ્ઠ પોતે, આ પૃષ્ઠ, આ પૃષ્ઠ, ઈ પૃષ્ઠ ઈ 60 અંશના ખૂણે છે, થીટા નથી. તો ક્ષેત્રફળ દર્શાવતો સદિશ કેટલા અંશના ખૂણે? એટલે કે ગણતરી કરવા માટે તમે થીટા કેટલો લેશો? તો થીટા 60 અંશ નહીં લેવાય, કારણ કે પૃષ્ઠ 60 અંશના ખૂણે છે. ક્ષેત્રફળ દર્શાવતો સદિશ તો હંમેશા એને લંબ લેવાય. આ ક્ષેત્રફળ દર્શાવતો સદિશ છે. હવે આ બંને લંબ હોય તો આ 60 અંશ, તેનો મતલબ કે થીટા કેટલો લેવાય? 30 અંશ. બરોબર? તો તમારામાંથી ઘણાએ આ ડાઉટ પૂછ્યો હતો, કારણ કે મેં આવા 2 MCQ પૂછ્યા હતા. જૂની ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયમાં MCQ પણ હતો. તમારામાંથી ઘણાએ ડાઉટમાં પૂછ્યો હતો, અને ડાઉટ તમારો આ જ હતો. જેને ડાઉટ હતો યાદ કરીજો. શું હતો? સર 60 અંશ આપ્યો છે, 30 કાં લીધો છે? 30 આપ્યો છે તો 60 લીધો છે.
શબ્દ વાપર્યો છે પૃષ્ઠને લંબરૂપે. પૃષ્ઠને લંબરૂપે એમ જ કીધું છે તો થીટા 0 લીધો છે. પૃષ્ઠ સમાંતર છે તો થીટા 90 લીધો છે. તો હું એને સમજાય કે ન સમજાય એક લીટી યાદ રાખો. સમજાય કે ન સમજાય? સમજાય તો, પણ હવે ઘણાને શું છે, તકલીફ છે. ન સમજાય તો એક બેનો સરવાળો 90 થવો જોઈએ. એટલે પૃષ્ઠ પોતે લંબ 90, બેનો સરવાળો 90 માં કેટલા ઉમેરીએ તો થાય 90? તો કે 0, તો થીટા 0. પૃષ્ઠ સમાંતર છે તો ઈ 0, બેનો સરવાળો 90 થવો જોઈએ. તો થીટા કેટલો? 90. ઓકે. પૃષ્ઠ 60 અંશના ખૂણે છે એમ, તો બેનો સરવાળો 90, તો થીટા કેટલો લેવાય? 60 છે તો કે 30. તો આ ટેકનિકથી પણ તમારા MCQ ને દાખલા સોલ્વ થઈ જશે. આમ આ સૌથી અગત્યનો પોઈન્ટ હું સમજાવું છું કે સમજવા માટે કે વિદ્યુત ફ્લક્સ એટલે માંથી પસાર થવું. શું પસાર થવું? તો કે વિદ્યુત ફ્લક્સ એટલે આપેલ ક્ષેત્રફળમાંથી કેટલી વિદ્યુત બળ રેખાઓ પસાર થાય છે. આ લંબ રૂપે એકમ ક્ષેત્રફળમાંથી લંબ રૂપે જે વિદ્યુત બળ રેખાઓ પસાર થાય છે એને વિદ્યુત ફ્લક્સ કહેવાય છે. હવે E ની દિશા એમ જ રાખીએ, જોજો આના જેમ જ E ની દિશા એમ જ રાખીએ, એમ x ની દિશા એમ E ની દિશા એ જ રાખીએ અને A ની દિશા આ દિશામાં લઈએ તો આ થઈ ગઈ પાસેની બાજુ. પાસેની બાજુ એટલે cos થીટા. એનો મતલબ કે બહુ સ્પષ્ટ થઈ ગયું, આ બેનો ગુણાકાર એક જ દિશામાં છે એટલે અદિશ જવાબ આવશે. અથવા બે વચ્ચેના ખૂણાનો cos ગુણાકાર છે. cos ગુણાકાર હોય તો ડોટ પ્રોડક્ટ કહેવાય. એટલે કે હરીફરીને આમ કાન પકડો કે આમ કાન પકડો, જેમ પકડો એમ પકડો. સીધી સાદી વાત આવી ગઈ કે ફ્લક્સ ફાઈ બરાબર E A cos થીટા. હવે A એટલે એરિયા, ક્ષેત્રફળ. તો ઘણી વખત એરિયા માટે શબ્દ વપરાય છે સરફેસ એરિયા. સરફેસ, પૃષ્ઠ. એટલે આને S પણ કહેવાય છે. એટલે આમ પણ લખાય E S cos થીટા. પણ કેટલું ક્ષેત્રફળ? એટલે આમ પણ લખાય E ડેલ્ટા S cos થીટા. બરાબર, બધાનો અર્થ એક જ છે. અને આમ પણ લખાય, થીટા ન લખીએ તો ફાઈ બરાબર સદિશ E ડોટ ડેલ્ટા S. આમ આપણને મળશે વિદ્યુત ફ્લક્સ. એવી જ રીતે ચુંબકીય ફ્લક્સ હશે ત્યારે શું કહેશો? પસાર થતી ચુંબકીય બળ રેખાની સંખ્યા. કે ચુંબકીય ક્ષેત્ર કેટલું પસાર થાય છે પૃષ્ઠને લંબરૂપે. જો લંબરૂપે તો અદિશ રાશિ છે, કારણ લંબરૂપે હોય તો થીટા કેટલો? લંબરૂપે થીટા કેટલો? 0. cos 0 બરાબર 1. 1 ગુણ્યા ગમે તે એટલે ઈ જવાબ. તો થઈ જાય E into A અદિશ સ્વરૂપે તો સદિશની જરૂર નથી, કારણ કે તે જ દિશામાં હશે. આમ વિદ્યુત ફ્લક્સની સમજણ એટલે તમારા 2-3 કામ થઈ ગયા. એક જે વાળો જે પ્રશ્ન હતો ત્રીજા ચેપ્ટરનો ઈ ક્લિયર થઈ ગયો. આ ચેપ્ટરનું વિદ્યુત ફ્લક્સ ક્લિયર થઈ ગયું. અને ચોથા પાંચમા ચેપ્ટરમાં આવશે આ બધું જ ફરીથી ચુંબકીય ફ્લક્સ. તો ઈ પણ ક્લિયર થઈ ગયું કે ચુંબકીય બળ રેખાઓ કેટલી પસાર થશે. હવે આ વાત કરી ફ્લક્સની સમજણ માટે ઉદાહરણ, પાણીનું ઉદાહરણ લીધું. આ તે આવા બધા ઉદાહરણથી કોઈ પણ એક ઉદાહરણ રાખો સમજવા માટે. આકૃતિની સમજ જે મેં ખાસ સમજાવી, આકૃતિની સમજ કે લંબરૂપે કેને કહેવાય, શું કહેવાય એ વાત. ક્ષેત્રફળ ખંડ સદિશ છે એ સમજાવ્યું. એટલે કે એને માન અને દિશા બંને છે, ખાલી મૂલ્યથી નહીં.
એનું દિશા પણ આપવી જરૂરી છે અને એની દિશા એટલે પૃષ્ઠને લંબ રૂપે નીકળતો સદિશ એ હંમેશા દર્શાવે છે ક્ષેત્રફળ સદિશ. ફ્લક્સ ડેલ્ટા ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ ડોટ પ્રોડક્ટ બે સદિશોનો અદિશ ગુણાકાર કારણ કે જવાબ અદિશ છે અથવા તેમની વચ્ચે રચાતા ખૂણાનો કોસાઇન ગુણાકાર. એકમ ન્યૂટન કુલમ જે ઈ નો એકમ છે. એસ ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર એટલે ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે જો આવી ખરબચડી સપાટી હોય તો આવો ખરબચડી સપાટી વાળો ભાગ છે આવો અને હવે એમાંથી તો કે ક્ષેત્રફળ આમાંથી અહીંયા નીકળે છે અહીંયાથી આ દિશામાં નીકળે છે અહીંયા આ દિશામાં નીકળે છે આ બધા ઈ છે. હવે એક નાનો ખંડ લેશું આ આખું તો લઈ ન શકાય કારણ કે દિશા ક્ષેત્રફળની સતત બદલે છે અને જ્યારે સતત બદલે ત્યારે ફિઝિક્સ એમ કહે છે કે એને નાના નાના ખંડમાં વહેંચી નાખો. દરેક નાના ખંડ માટે વિચારીએ તો એક નાનો ખંડ અહીંયા વિચારશું આ એક નાનો ખંડ તો આ ઈ ની દિશા અને ડેલ્ટા એસ ની દિશા નાનો ખંડ લઈએ તો લિમિટ ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0 તો ડી ડેલ્ટા એસ ને શું લખાય ds. તો આટલા નાના ખંડ માટે તો કે d phi બરાબર e ડોટ ds. પછી તો કે આ વત્તા 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 એમ આખા ક્ષેત્રફળનું કુલ ફ્લક્સ શોધવું છે કુલ. તો શું કરશું તો કે વળી પાછું કુલ ફ્લક્સ એટલે સંકલન. કેનું સંકલન તો કે આવા ઈ નું સમગ્ર પૃષ્ઠ પરનું એટલે સમજો સમગ્ર પૃષ્ઠ એટલે બંધ ગાળો એટલે આને આવી રીતે બતાવાય અને શું તો કે પૃષ્ઠ સંકલન સરફેસ ઇન્ટિગ્રેશન ક્ષેત્રફળનો સરવાળો કેનો કરશું તો કે સદિશ ક્ષેત્રનો ક્ષેત્રફળ પરનો પૃષ્ઠ સરવાળો પૃષ્ઠ સંકલન એ બીજું કાંઈ નહીં પણ વિદ્યુત ફ્લક્સ આપે છે. આમ ગણિતનો ઉપયોગ કરીને પણ અનિયમિત આકાર હોય તો પણ આપણે શોધી શકીએ છીએ. આમ બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે વિદ્યુત ફ્લક્સ. તો આ થશે પૃષ્ઠ સંકલન ઓફ E ડોટ ds. જો આવા જુદી જુદી ખરબચડી સપાટી હોય અથવા અનિયમિત આકારનો ભાગ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આ ક્ષેત્રફળને નાના નાના ખંડમાં વહેંચી નાખો. દરેક નાના ખંડ માટે શોધી લ્યો અને પછી એનું સમગ્ર પૃષ્ઠ પરનું સંકલન લ્યો. તો this પ્લસ 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 આ લીટી નથી આમ ક્ષેત્રફળ છે તો આપણને મળશે કુલ ફ્લક્સ. આમ વિદ્યુત ફ્લક્સ એ બહુ જ સરસ ટોપિક છે. જો તમને કદાચ ટાઈમ મળે તો આ ચેપ્ટરની સાથે સાથે ચોથું પાંચમું ચેપ્ટર જોતા રહેજો તો વિદ્યુત ફ્લક્સની જેમ ચુંબકીય ફ્લક્સ હશે. વીજભાર છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે એમ ગતિમાન વીજભાર છે. વીજભાર ગતિ કરે તો ગતિમાન વીજભાર એ ચુંબકીય ક્ષેત્ર આપે. એટલે કે જ્યાં વીજ પ્રવાહ પસાર થાય છે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય. એટલે કે ગતિમાન વીજભાર ચુંબકીય ક્ષેત્ર આપે. અને સૂત્રો બધા આની જેમ જ કોપી ટુ કોપી પેસ્ટ કરતા જાઓ એટલે પહેલું બીજું ચેપ્ટર જે લોકો સારી રીતે સમજશે એનું સમજી લેજો. ચોથું પાંચમું ચેપ્ટર થઈ જ ગયું. એટલે 1 2 3 4 અને 5 ચેપ્ટર ઈ અને આગળનું સોરી. અને તમે જોશો કે આ ચેપ્ટરનું બ્લુપ્રિન્ટ જોઈ જુઓ. 9 માર્ક રે ઓપ્ટિક્સના, 9 માર્ક વિદ્યુત એટલે કે ત્રીજું ચેપ્ટર પ્રવાહ વિદ્યુતના,
7 અને 8 માર્ક પહેલા બીજા ચેપ્ટરના, એટલે 7 ને 7 14 ને 1 15, 15 ને 10 25, 25 ને 8, 8 ને 5 33 માર્કનું તો માત્ર 4 ચેપ્ટરનું થઈ જશે, 33 માર્ક. અને ચોથું પાંચમું ચેપ્ટર, સમજો છો? એટલે ચેપ્ટરની સંખ્યા ઓછી, પણ એવા ચેપ્ટર આપણે પસંદ કર્યા છે કે જે તમારા માર્ક સોલિડ વધારે. ને પછી છે ને એવા ચેપ્ટર છે, આમ મતલબ કે ડુંગર ચડીએ ત્યારે તકલીફ પડે, ભાઈ ઉતરતી વખતે ઝડપથી નીચે આવી જઈએ, એમ પછીના ચેપ્ટર એટલા સરળ અને નાના છે કે આમ ઓચિંતો કોર્સ પૂરો થઈ જશે. એટલે કદાચ તમે કોર્સની કદાચ નથી કરતા, પણ કદાચ કોઈના મનમાં એવું આવે તો આ ચેપ્ટર જ આપણે એવા પસંદ કર્યા છે કે જે ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, માર્ક વધુ છે, લાંબા પણ છે, અને અત્યારે તમે સારી રીતે કરી શકો એટલે એ ચેપ્ટરને લીધા છે. તો જોઈ લો વિદ્યુત ફ્લક્સ, એટલે પછી એના ઉપયોગ કરીએ. જુઓ મસ્ત મજાના